નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શનર્સ ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા EPS 95 પેન્શન ધારકોને ખૂબ જ મોટી ગુડ ન્યૂઝ આપવામાં આવી છે, કારણ કે હવે કર્મચારીઓને જે લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા મળી રહ્યું છે તે વધીને હવે 7500 રૂપિયા ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે। એના માટે જે મિત્રો સમિતિ રચવામાં આવી હતી તે સમિતિ દ્વારા ભલામણો રજૂ કરી દેવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું કે કેન્દ્ર સરકારના શ્રમ વિભાગ દ્વારા જે સમિતિની રચના કરવામાં આવી હતી EPS 95 પેન્શન ધારકોના પેન્શન રિવિઝનને લઈ આ સમિતિએ જે ભલામણો સરકારને કરી છે તે ભલામણોમાં શું કહેવામાં આવ્યું છે, નાનાથી 78 લાખ પેન્શન ધારકોને શું લાભ થશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો અમારા વિડીયોમાં અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાથી તમને આવા મિત્રો EPS 95 પેન્શન ધારકો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનર્સો વગેરેને લગતા સમાચારો તમને ઝડપથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જશે। તો 78 લાખ EPS 95 પેન્શન ધારકો આનંદો, કારણ કે કર્મચારીઓના પેન્શન હવે 1000થી વધારીને 7500 રૂપિયા થઈ શકે છે। આ સમિતિની ભલામણો સરકારને ટૂંક સમયમાં મળી શકે છે। છેલ્લા ઘણા વર્ષોથી મજૂર સંગઠનો અને ટ્રેડ યુનિયનો માંગ કરી રહ્યા છે કે EPS 95ના લઘુત્તમ પેન્શનમાં વધારો કરવામાં આવે। દેશના કરોડો પેન્શન ધારકો માટે એક મોટા સમાચાર આવી શકે છે। અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન યોજના હેઠળ EPS 95 લઘુત્તમ પેન્શન 1000 રૂપિયાથી વધારીને 7500 રૂપિયા કરવાનું વિચારી રહી છે। આનો અર્થ એ થયો કે પેન્શનમાં 650%નો જંગી વધારો શક્ય છે। અહેવાલો અનુસાર એક સંસદીય સમિતિ EPSમાં સુધારાઓનું મૂલ્યાંકન કરવા જઈ રહી છે। તમને જણાવી દઈએ કે 16 નવેમ્બર 1995ના રોજ શરૂ કરાયેલ કર્મચારી પેન્શન યોજના એક એવી યોજના છે જે EPFO એટલે કે ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા સંગઠિત ક્ષેત્ર માટે શરૂ કરવામાં આવી હતી, જે કર્મચારીઓ નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન મેળવી શકે। આ યોજના હેઠળ નોકરીદાતા કર્મચારીના પગારમાં 8.33% EPSમાં જમા કરાવે છે। તે જ સમયે કેન્દ્ર સરકાર તરફથી 1.16% વધારાનું યોગદાન આવે છે। આ રકમ દર મહિનાના અંતમાં 15 દિવસની અંદર જમા કરવાની રહે છે। અત્યાર સુધી શું વ્યવસ્થા છે? કર્મચારીઓને EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શન અત્યારે હાલ 1000થી 2000 રૂપિયા આપવામાં આવે છે। સરકાર 1 સપ્ટેમ્બર 2014થી આ માટે વધારાની બજેટની જોગવાઈ કરી હતી, પરંતુ ત્યારથી આ રકમમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, એટલે કે લગભગ 10 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે। આ બાબતને લઈ છેલ્લા ઘણા વર્ષોથી મજૂર સંગઠનો અને ટ્રેડ યુનિયનો આ માંગ કરી રહ્યા છે કે EPS 95 જે પેન્શન લઘુત્તમ પેન્શન 1000થી 2000 છે તેમાં વધારો કરવામાં આવે, કારણ કે મોંઘવારી અને ફુગાવો સતત વધી રહ્યો છે અને વૃદ્ધો માટે 1000થી 2000 રૂપિયાની રકમમાં જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। હવે આ દિશામાં સકારાત્મક સંકેતો મળ્યા છે। સંસદીય સમિતિએ શું કહ્યું છે? ફાઇનાન્સ એક્સપ્રેસના અહેવાલ મુજબ સંસદીય સમિતિએ શ્રમ મંત્રાલયને EPS 95 પેન્શનની સમીક્ષા કરવા માટે કહ્યું છે। આ સમિતિના વડા ભાજપના સાંસદ બસવરાજ બોમ્માઈ છે। સમિતિ ઈચ્છે છે કે 2025ના અંત સુધીમાં EPSની તૃતીય પક્ષ સ્વતંત્ર સમીક્ષા પૂર્ણ થાય। આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 2014ની સરખામણીમાં 2024માં રહેવાનો ખર્ચ અનેક ગણો વધી ગયો છે। આવી સ્થિતિમાં 1000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન મેળવતા પેન્શનર્સો માટે જીવન જીવવું મુશ્કેલ છે અને તે અપૂરતું છે અને તેને તર્કસંગત રીતે વધારવાની જરૂર છે। સમિતિએ એવું પણ સૂચન કર્યું છે કે લઘુત્તમ પેન્શન EPS 95 પેન્શન ધારકોનું 7500 રૂપિયા કરી શકાય છે। જો આ ભલામણોનો સ્વીકાર કરવામાં આવે છે તો દેશભરના 78 લાખ EPS 95 પેન્શન ધારકોને ઘણી મોટી રાહત મળી શકે છે। જોકે અંતિમ નિર્ણય સરકારની સમીક્ષા અને બજેટ મંજૂરી પછી જ લેવામાં આવે છે। આમ દેશભરના 78 લાખ EPS 95 પેન્શન ધારકો માટે જે છે તે ટૂંક જ સમયમાં મિત્રો સરકાર બહાર પાડી શકે છે ગુડ ન્યૂઝ, અને લઘુત્તમ પેન્શન જે હાલમાં 1000થી 2000 રૂપિયા મળે છે તે વધીને 7500 રૂપિયા એટલે કે 7500 થઈ શકે છે। વર્ષ 2025ના અંત સુધીમાં સરકાર આ બાબતને લઈ અને કોઈ હકારાત્મક નિર્ણય લે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।